હલો સ્ટુડન્ટ, હવે આપણે ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુના લિનક્સના જે આપણે મૂળભૂત કમાન્ડો ભણતા હતા તે હવે આપણે આગળ જોઈશું. સૌથી પહેલાં કોઈ બી ફાઇલ તમે બનાવતા હોવ તો એના નામ આપવાના નિયમો આપેલા છે. આઈ થિંક તમે અત્યાર સુધી બધી જગ્યાએ જે તમે અત્યાર સુધી જે કોમ્પ્યુટર શીખ્યા છો એના પ્રમાણે તો તમે શીખી ન જ આવ્યા છો કે ફાઇલના નામ આપવાના નિયમો હોય, જે જનરલી બધાને ખબર જ હોય છે. પણ જો તમને ખબર ના હોય તો તમે અહીંયાથી બી શીખી શકો છો. દરેક ઓએસમાં ફાઇલના નામ આપવાના નિયમો દરેક જગ્યાએ સરખા જ હોય. જેમ કે ડિરેક્ટરીનું નામ કે ફાઇલનું નામ વધુમાં વધુ 255 અક્ષરનું જ હોઈ શકે. 255 અક્ષર કેવી રીતે ગણવાના? જો તમે સ્પેસ છોડો, જેમ કે આપણે કોઈ નામ લઈ લઈએ IJSC, તો મેં લખ્યું હોય આઈ પછી સ્પેસ જગ્યા છોડી IJSC લખ્યું છે, તો અક્ષર IJSCમાં કેટલા છે? 4. પણ જો મેં એક સ્પેસ છોડી હોય તો એનું પણ એક અક્ષર એ લોકો કાઉન્ટ કરે છે. તો આવા અક્ષરો સાથે તમે વધુમાં વધુ કેટલા અક્ષર લખી શકો છો? 255. હવે વાત કરીએ એમાં બધા જ વસ્તુ માન્ય છે, કયું માન્ય નથી એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં ફાઇલના નામનો પ્રથમ અક્ષર જે હોય એની અંદર પહેલો અક્ષર કદી પણ સ્લેશ ના હોય અને નલ કેરેક્ટર ના હોય. નલ કેરેક્ટર એટલે કેવો? ખાલી, જે તમે જોઈ શકતા નથી. હજી તમે જોઈ નહીં શકતા, તમે ફાઇલને સર્ચ મારશો તો તમને દેખાશે નહીં. એના બાદ કરતાં આસ્કી અક્ષર એટલે તમને ખબર હશે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્ટેલિજન્ટ ઇન્ફોર્મેશન નામની સંસ્થા છે જેને આવા કોડ બનાવેલા છે. એ કોડનું તમે કોઈ પણ અક્ષર તમે એને ફાઇલના નામના પ્રથમ અક્ષર તરીકે લઈ શકો છો. તો આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે કયા બે વસ્તુ ફાઇલના નામ તરીકે નહીં ચાલે? તો સૌથી પહેલાં સ્લેશ અને ખાલી જગ્યા. કારણ મેં તમને આગળ બી શીખવાડ્યું હતું કે આ જે સ્લેશ છે ને એ રૂટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. એટલે કમ્પ્યુટર જ્યારે તમે સર્ચ મારતા હશો તો એ કન્ફ્યુઝ થઈ જશે કે આ ડિરેક્ટરીને શોધવા માગે છે કે ફાઇલનું નામ. બીજું, ખાલી એટલે કેવું? જે તમે જોઈ જ નથી શકવાના. હવે સ્પેસને તમે જોઈ શકો છો? ના. અનુભવી શકો ખરા કે એક અક્ષરની જગ્યા રોકે છે, પણ આ ખાલી અક્ષર ના એ તમે જોઈ જ ના શકો, દેખાતો જ નથી, જેની ગણના જ નથી થતી, એના નામના પ્રથમ અક્ષર તરીકે તમે લઈ ના શકો. બાકી તમે કોઈ પણ અક્ષરો, તેમના આસ્કી અક્ષરો વાપરવાની પરમિશન છે. બીજી વસ્તુ કે કઈ કઈ વસ્તુ તમે ફાઇલ તરીકેના નામ તરીકે લઈ શકો છો? તો કોઈ બી અંગ્રેજી મૂળાક્ષરો, અંકો લઈ શકો, પૂર્ણ વિરામ લઈ શકો, હાઇફન લઈ શકો, અંડરસ્કોર લઈ શકો. આ બધાનો તમે ફાઇલના નામના પ્રથમ અક્ષર તરીકે કરી શકો છો. હવે લિનક્સ ચુસ્તપણે કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે કેવું કે કેપિટલ એ અને સ્મોલ એ. તમને એવું લાગતું હોય કે આ બંને એ જ છે, તો બંને કેવા હોય? સમાન હોય? તો ના. કોમ્પ્યુટર એ બાઇનરી સિસ્ટમ ઉપર ચાલે છે, તો કેપિટલ એની બાઇનરી વેલ્યુ અલગ છે અને સ્મોલ એની બાઇનરી વેલ્યુ અલગ છે. હવે કોમ્પ્યુટર તો બાઇનરી વેલ્યુ ઉપર ચાલે છે, તો વિચારો જ્યારે બંનેની બાઇનરી વેલ્યુ અલગ છે તો એનો મતલબ શું થયો કે કેપિટલ એ અને સ્મોલ એ કમ્પ્યુટરની દ્રષ્ટિએ શું છે? સમાન કે જુદા છે. ધેટ્સ વાય એને કહેવાય કેસ સેન્સિટિવ. એટલે શું કહેવાય? કમ્પ્યુટર એવું સમજે છે, જોવા એનું ઉદાહરણ આપ્યું છે કે મેથ તમે આ રીતે લખો, મેથ આ રીતે લખો કે આ રીતે લખો. આ ત્રણેય નામ ભલે તમને એવું લાગતું હોય કે મેથડ છે ને, સ્પેલિંગ તો મેથડ છે, વર્ડ તો મેથડ છે, પણ ના, આ ત્રણેય કમ્પ્યુટરની દ્રષ્ટિએ આ ત્રણેય કેવા છે? અલગ. બરાબર સમજાશે? તો ચલો ફાઇલના નામની પ્રણાલિકા જોઈએ. તો ફાઇલ કે ડિરેક્ટરી નામ વધુમાં વધુ કેટલા અક્ષર હોય? 255. શું ના હોઈ શકે? તો સ્લેશ અને ખાલી જગ્યા. આ બે નહીં રાખવાનું, બાકી કોઈ પણ આસ્કી અક્ષર તમે લઈ શકો છો. શું લઈ શકો છો? તો અંગ્રેજી મૂળાક્ષરો. કશી ખબર ના પડે તો આપણો કીબોર્ડ ધ્યાનમાં રાખી દો, એમાં A to Z વેલ્યુ આપેલી છે, ઉપર અંકો આપેલા છે 0 to 9. પૂર્ણ વિરામ લઈ શકો છો, હાઇફન લઈ શકો અને અંડરસ્કોર લઈ શકો છો. આટલાનો જ તમે ઉપયોગ કરીને ફાઇલનું નામ આપી શકો છો. બીજું, લિનક્સ કેવું છે? કેસ સેન્સિટિવ. સેન્સિટિવ એટલે
અક્ષર પ્રત્યે એકદમ સેન્સિટિવ છે કે સ્મોલ એ એના માટે અલગ છે ને કેપિટલ એ બંને એના માટે કેવા છે? અલગ. ઓકે, ચલો આગળ. તો આજે આપણે ગઈ વખતે ડિરેક્ટરી બનાવતા શીખ્યા હતા. ડિરેક્ટરી બનાવવાનો આદેશ શું હતો? તો MKDIR. અને મેં તમને કીધું હતું કે ડિરેક્ટરી તમે એવું ધારી લો એક જાતનું ફોલ્ડર છે. તો પહેલાં આપણે ફોલ્ડર બનાવતા શીખ્યા, હવે આપણે શું કરીશું? ફાઇલ બનાવતા શીખીશું. તો પહેલો આદેશ છે કેટ આદેશ. કેટ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલ બનાવી શકીએ છીએ. હવે એની અંદર કેવી રીતે બનાવવાની એનું ઉદાહરણ લઈએ. એમાં એક વસ્તુ નોટિસ કરીશું કે જ્યારે આપણે કેટ કમાન્ડ લખીશું ત્યારે ગ્રેટર દેન ચિહ્નનો ઉપયોગ કરીશું. આ ગ્રેટર દેન ચિહ્નનો મિનિંગ શું થાય એ હું તમને થોડીક વાર પછી આગળ ભણાવું છું. તો જુઓ, આપણા સિલેબસમાં ચોપડી પ્રમાણે આને ઇન્ટ્રોડક્શન નામની ફાઇલ બનાવેલી છે. તો મને ખબર કેવી પડી આ ફાઇલ બની રહી છે? તો ફાઇલ બનાવવાનો આદેશ શું છે? કેટ. એના પછી કયું ચિહ્ન કરવાનું? ગ્રેટર દેન. ફાઇલનું નામ શું છે? ઇન્ટ્રોડક્શન. હવે તમને ફાઇલની માહિતી ટાઈપ કરવાની કહેશે. હવે જેટલી ટાઈપ કરી હોય એટલી. તો હવે તમે જ્યારે એક્સપીમાં કામ કરતા હોય તો તમે કામ પતી જાય એટલે શું કરો છો? ક્લોઝ બટન પર ક્લિક કરો છો. આ તો CLI છે, CLIમાં કોઈ બટન હોય નહીં. તો હવે આને બહાર આવવા માટેનો આદેશ જોશે. બરાબર સાંભળજો, કોઈ પણ ફાઇલ કે આદેશમાંથી બહાર આવવું હોય તો Ctrl+D નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જેવું તમે Ctrl+D આપશો એટલે ફરી પાછા ફાઇલની બહાર આવીને તમે નોર્મલી પ્રોમ્પ્ટ ઉપર આવી જશો. તો આપણે કયો આદેશ ભણ્યા? ફાઇલ બનાવવા માટે કેટ આદેશ. ફાઇલ બનાવવા માટે કેટ આદેશની પાછળ કયું ચિહ્ન કરો છો? ગ્રેટર દેન. અને એના પછી આપણે જે ફાઇલનું નામ આપવું હોય તે તમે આપી શકો છો. હવે ફાઇલમાંથી બહાર આવવા તમે શું કરો છો? તો Ctrl+D. શા માટે? તો જે તમે ફાઇલની અંદર લખી રહ્યા છો ત્યાં તમારે કામ પતી ગયું છે, હવે એની બહાર તો આવવું પડશે ને, તો ફાઇલ શું રહે? ચાલુ રહે. તો એના માટે તમે Ctrl+D નો ઉપયોગ કરો છો. હવે આ ચોપડીનું ઉદાહરણ હતું. આપણે આપણા ઘરનું એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે મારે એક્ઝામ્પલ નામની ફાઇલ બનાવવી છે, તો આદેશ કયો? કેટ. બનાવવી છે તો હું શું લખીશ? ગ્રેટર દેન. મારી ફાઇલનું નામ શું છે? એક્ઝામ્પલ. હવે હું એન્ટર આપીશ એટલે મારા અંદર માહિતી નાખવાની છે. મેં અંદર માહિતી શું નાખી? ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ. મારું કામ પતી ગયું છે. હવે જો મારે બહાર આવવું હોય તો હું કયો આદેશ આપીશ? Ctrl+D. શા માટે? તો આદેશ ફાઇલની બહાર આવવા માટે. ડન. હવે એના દ્વારા વિગતો ઉમેરવી. જેમ કે એકવાર ફાઇલ બની જાય અને પછી મને યાદ આવે કે મારે તો જો વધુ વિગતો ઉમેરવાની હતી, તો તમારે જો વધુ વિગતો ઉમેરવી હોય તો કેવી રીતે થાય? તો તમે લોકો શું કરો છો? જેમ કે આપણે મેં જે ફાઇલ બનાવી હશે એનો જે જૂની ફાઇલ છે એની અંદર મને પાછળથી કહેવામાં આવે કે તમારે આ વસ્તુ ઉમેરવાની છે. તો શું કરીશ? હું જૂની ફાઇલને ખોલીશ કે નવી ફાઇલ બનાવીશ? શું કરીશ? યસ, જૂની ફાઇલને ખોલીશ. મારે શું કરવાનું છે? અંદર સુધારા વધારા. તો એક હિન્ટ આપું ને એક સ્ટોરી કહું છું, બરાબર સમજી લેજો. આપણે નાના હતા તો કોઈ સ્ટોરી સાંભળી છે ને, એક રાજા હતો ને એક રાણી હતી. બંને લગ્ન કર્યા અને બંનેનું મૃત્યુ થયું. આ રીતની લાઈનમાં સ્ટોરી ક્રમબદ્ધ હોય. હવે મને ઓચિંતાનું કંઈક આવી રીતે નિબંધ લખતા હોય પછી યાદ આવ્યું, નહીં, રાજા તો યુદ્ધ જીત્યો હતો અથવા રાજા જીવતો હતો. આવું મને પાછળથી યાદ આવે તો હું ક્યાં લખીશ? લખાણમાં મને જે કંઈ બી યાદ આવ્યું હશે એ ક્યાં લખીશ? હું નીચે લખીશ કે ઉપર? ઉપર લખું તો સ્ટોરી શું થાય? રાજા મરી ગયો, એક હતો રાજા અને એક હતી રાણી. આવું કદી થાય નહીં. તમે જે કંઈ બી કરેક્શન કરો એ હંમેશા છેડે થાય, છેડે. કદી ઉપર એડિશન થાય નહીં. તો આ વસ્તુની જો તમને બરાબર ખબર પડી હોય તો ચલો બુક પ્રમાણે જઈએ. હવે કેટ આદેશની મદદથી તમે એના ચિહ્નમાં તમે એની અંદર સુધારા વધારા કરી શકો છો. હવે વધારો એક બનાવવી હોય તો એક ગ્રેટર દેન હતું, પણ ફાઇલની અંદર સુધારો વધારો કરવું હોય તો કેટલા ગ્રેટર દેન આવે? 2 ગ્રેટર દેન આવશે. વધારો એવું ધ્યાનમાં રાખો. તો 2 ગ્રેટર દેન આવ્યા. તો આપણે જૂની ફાઇલનું નામ શું હતું? ઇન્ટ્રોડક્શન. હવે એને જે કરેક્શન કરવું હતું એ જૂની ફાઇલની અંદર એને જે લખી દીધું. હવે Ctrl+D શું કરવા માટે? એનીબડી હેવ આઈડિયા? Ctrl+D શા માટે? યસ, ફાઇલની અંદરથી બહાર નીકળવા માટે.
તમે જે કંઈ બી સુધારો કર્યો હશે એ ફાઇલના છેડે ઉમેરાઈ જશે. હવે આ ડબલ ગ્રેટર દેન ચિહ્નને શું કહેવાય છે? તો એકચ્યુઅલી એને દિશા ફેર એટલે રીડાયરેક્શન ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણું ઉદાહરણ લઈએ તો મેં પહેલાં એક એક્ઝામ્પલ નામની ફાઇલ બનાવી હતી, બરાબર. હવે એની અંદર મને સુધારો કરવાનો આવ્યો કે મારે ચેપ્ટર 1 લખવું છે, તો હું શું કરીશ? આદેશ કયો? કેટ. હવે સુધારો વધારો કરવો હોય તો ગ્રેટર દેન કેટલા? 2. અને મારી ફાઇલનું નામ શું હતું? જૂની ફાઇલનું નામ એક્ઝામ્પલ. જૂની માહિતી શું હતી? તો ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ, એ મારી જૂની માહિતી છે. મેં નવી માહિતી એડ કરી, કઈ? ચેપ્ટર 1. હવે હું કંટ્રોલ ડી આપીશ, બહાર નીકળી જઈશ, ફરીથી ફાઇલ ખોલીશ તો મને આ ચેપ્ટર 1 લખેલું જોવા મળશે. ચેપ્ટર 1 લખેલું ક્યાં જોવા મળે? ફાઇલના છેડે, ફાઇલની શરૂઆતમાં નહીં. ઓકે. હવે બે ફાઇલને જોડી પણ શકાય છે. ધારો કે મારે વધારે ડેટા હોય, મને એમ થાય કે આ 2 ફાઇલનો ડેટા ભેગો કરી દઈએ અને કોઈ ત્રીજી ફાઇલમાં જતો રહે, કેવું સારું કહેવાય. તો તમે એ પણ અહીંયા કરી શકો છો. કેવી રીતે? તો જેની આગળ ગ્રેટર દેન હોય ને, સમજી લેવાનું બધું ભેગું છેડ ક્યાં થતું હશે? જે છેલ્લું ગ્રેટર દેન હશે ત્યાં. ચલો, આના બધી ખબર પડી હોય તો મને એક વસ્તુ કહી દો, ફાઇલો કેટલી છે અને કઈ ફાઇલની અંદર બધી ભેગી થતી હશે? ચલો, યસ, ખબર પડી તમને ફાઇલો કેટલી છે? 3. તો સૌથી પહેલો આદેશ કયો છે? કેટ. શા માટે? તો ફાઇલ જોવા, બનાવવા અને સુધારા વધારા માટે વપરાય. તો કેટ ફાઇલ 1 એટલે આપણી પહેલી ફાઇલ, સ્પેસ બીજી ફાઇલ. હવે આ 2 ફાઇલની માહિતી ગ્રેટર દેન જુઓ કોની આગળ છે? ફાઇલ 3ની આગળ. તો ફાઇલ 1 અને 2નો ડેટા કઈ ફાઇલમાં જશે? ફાઇલ 3ની અંદર, બરાબર. આ ચોપડીના ઉદાહરણની વાત છે. ચલો, એક આપણું લઈ લઈએ. મેં એક ફાઇલ બનાવી હતી એક્ઝામ્પલ, બીજી ફાઇલ બી બનાવી ટ્રાયલ, અને આ બંનેને જોડીને એક નવી ફાઇલ બનાવી છે. નામ શું છે? ન્યૂ ફાઇલ. તો આ ઉદાહરણને સમજીએ. જુઓ, કેટ ફાઇલ બનાવવા, જોવા અને સુધારો વધારો કરવા. જૂની ફાઇલ કઈ હતી? એક્ઝામ્પલ. બીજી ફાઇલ કઈ છે? ટ્રાયલ. આ બંને ફાઇલની માહિતી ભેગી કરી મારે કઈ ફાઇલમાં લઈ જવી છે? ન્યૂ ફાઇલ. હવે ફાઇલને કાઢી નાખવી. આપણે કમ્પ્યુટરમાં કહો છો ને, કોઈ વસ્તુને કાઢી નાખવી તો આપણે શું કહીએ છીએ? રિમૂવ, દૂર કરવું, બરાબર. તો તમારે દૂર અથવા ડિલીટ કરવી હોય તો અહીંયા આદેશ છે RM. RMનું પૂરું નામ શું છે? રિમૂવ. હવે જે ફાઇલ બનાવી હોય તમે એને જ રિમૂવ કરી શકશો ને. તો RM ઇન્ટ્રોડક્શન એટલે શું કરશે? ફાઇલ હયાત હશે તો દૂર થશે. આ સીધી વસ્તુ છે, ફાઇલ હયાત હોય તો તમે દૂર કરશો ને. હવે નીચે જે લખ્યું છે આઈ થિંક આપ સમજી ગયા હશો. RM ફાઇલ 1, 2 અને 3. આનો મતલબ શું થાય? કે એક સાથે 3 ફાઇલો દૂર કરવા માટે તમે આ આદેશનો ઉપયોગ કરી શકો છો. કયો આદેશ? RM. RMનો ઉપયોગ શું થાય? રિમૂવ ફાઇલ. કઈ ફાઇલ રિમૂવ કરવી છે? તો ફાઇલ 1, 2 અને 3 એક જ સાથે રિમૂવ કરશે. ડન. હવે છેલ્લો આદેશ છે, એમાં એક વસ્તુ નોટિસ કરો. ફાઇલ બનાવવી હોય તો આપણે શું લખીએ છીએ? કેટ ગ્રેટર દેન ઇન્ટ્રોડક્શન એ આપણી ફાઇલનું નામ છે, પણ એની આગળ પૂર્ણવિરામ મૂકેલું છે. તમને બધાને ખબર જ હશે, ઘણા લોકોને શીખવાની બહુ તાલાવેલી હોય. હિડન ફાઇલ, તમે નામ સાંભળ્યું હોય તો. હિડન ફાઇલ એવી હોય કે જેને તમે જોઈ શકતા નથી. તો મેં તમને ફાઇલ બનાવતા શીખવાડ્યું, સુધારા વધારા કરતાં શીખવાડ્યું, ડિલીટ કરતાં શીખવાડ્યું, હિડન કરતાં શીખવાડ્યું નહોતું. તો દેખાય છે ઇન્ટ્રોડક્શનની આગળ પૂર્ણવિરામ મૂકેલું છે. તો કોઈ પણ જગ્યાએ ફાઇલના નામની આગળ જો તમે પૂર્ણવિરામ મૂકી દો છો તો આ કેવી ફાઇલો બનાવશે? હિડન ફાઇલ એટલે કેવી કે તમે એને જોઈ શકતા નથી. ડન. તો આજે આપણે શું શીખ્યા? તો ફાઇલને કાઢી નાખવી. આદેશ કયો? RM. પૂરું નામ શું છે? રિમૂવ. RM ઇન્ટ્રોડક્શન એટલે ઇન્ટ્રોડક્શન નામની ફાઇલને શું કરશે? દૂર કરશે. એક કરતાં વધુ ફાઇલો દૂર કરવી હોય તો એ બી શક્ય છે. આદેશ કયો? RM. કઈ ફાઇલને દૂર કરવી છે? ફાઇલ 1, 2 અને 3. એક સાથે 3 ફાઇલો દૂર થશે. હવે જો મારે હિડન ફાઇલ બનાવવી હોય તો હિડન ફાઇલ બનાવવા માટેનો આદેશ શું છે? કેટ ગ્રેટર દેન, પાછળ શું મૂકી દેવાનું? ડોટ. ડોટ શા માટે? તો હિડન ફાઇલ બનાવવા માટે.
હવે તમને ખબર છે કંટ્રોલ ડી કેમ આપ્યું છે ને? યસ, ફાઇલની બહાર નીકળવા માટે. હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આ ટૉપિક આપણા બધાના કામનો છે. જ્યાં સુધી તમે કમ્પ્યુટરમાં કામ કરશો ત્યાં સુધી આ તમારા ખૂબ જ કામનો ટૉપિક છે. તો આ ટૉપિકને બરાબર સમજો અને તમે રોજિંદા અત્યારે હાલના સમયમાં બી તમે આ ટૉપિકનો યુઝ તમારા કમ્પ્યુટરમાં તમે એને કરી શકો છો. તો સૌથી પહેલાં જોઈએ આ શું છે આ ટૉપિક. તો તમને જોવા મળશે લખ્યું છે વાઇલ્ડ કાર્ડ. તો કોમ્પ્યુટરમાં આપણે કીધા વાઇલ્ડ કાર્ડ, તો તમને ઓચિંતાની સરપ્રાઈઝ મળે. આ વાઇલ્ડ કાર્ડને કોમ્પ્યુટરમાં મેજિક ટ્રીક પણ કહેવાય છે. મેજિક ટ્રીક એટલા માટે કે ધારો કે તમે કોઈ ફાઇલનું આ કઈ રીતે કામ કરે છે તો શીખવાડું જ છું. જ્યારે બી તમે કોઈ ફાઇલ મળતી ના હોય અને તમને અમુક જ ડેટા ખ્યાલ હોય અને ત્યારે જો તમારે એ ફાઇલને સર્ચ કરવી હોય ને, શોધવી હોય ને, તો તમે આ વાઇલ્ડ કાર્ડનો યુઝ કરી શકો છો. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. તો બરાબર ભણજો. અને હું આના વાસ્તવિક જીવનમાં બી મેં આ ટૉપિકનો ઉપયોગ હું રોજે રોજ કરું છું. કેવી રીતે? તો હું તમને શીખવાડું છું. એક ઉદાહરણ લઈ લો. આપણે એક ફાઇલ બનાવી છે IGSC. આ ઉદાહરણ છેક સુધી આપણે કામમાં આવવાનું છે. તો વિચાર લો કે મેં એક ફાઇલ બનાવી છે, મારી ફાઇલનું નામ છે IGSC. હવે મારે એને શોધવી છે, પણ મને એટલી જ ખબર છે કે પહેલો અક્ષર જ ખબર છે, બાકીના 254 અક્ષર એટલે ગમે તેટલા અક્ષર મને ખબર નથી. મારે એવું શોધવું છે. ઘણામાં એવું છે કે મને એક અક્ષર જ ખબર છે, બાકીના બધા ખબર છે. ઘણામાં એવું છે કે આના સિવાયના ખબર છે. ઘણામાં આટલા જ ખબર છે. ઘણામાં એવું છે કે આટલાથી આટલા હશે, ઘણામાં છે આટલાથી આટલા સિવાયના હશે. તો આ રીતનું તમારે કોઈ સર્ચિંગ કરવું હોય ત્યારે આ વાઇલ્ડ કાર્ડ કામમાં આવતા હોય છે. તો સૌથી પહેલું જોઈએ, સૌથી પહેલું પ્યોર ગુજરાતી ભાષામાં કહીએ ને ફૂદડી. એકચ્યુઅલી આને એસ્ટ્રિક કહેવાય છે. શું કહે છે કે તમે આ ચિહ્ન મૂકો તો ગમે તેટલી સંખ્યામાં ગમે તે અક્ષર એ તમને શોધી આપશે, એટલે સરખાવી આપના ઢબ તમને કરી આપશે. પછી વાત કરીએ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક તો કોઈ પણ માત્ર એક જ અક્ષર, A to Z કોઈ પણ એક અક્ષર એ તમને શોધી આપશે. એના પછી છે મોટો કૌંસ. મોટા કૌંસની ખાસિયત કે એમાંના કોઈ પણ એક અક્ષરને શોધી આપશે. કયા અક્ષરને એ આપણે જોઈએ. શું કર્યું છે એને કે મોટા કૌંસમાં ABC લખ્યું છે. તો શું કહે છે કે કોઈ પણ અક્ષર કાં તો A અથવા B અથવા C એ મુજબનો કોઈ પણ અક્ષરે તમે શોધી આપશે. હવે ઉદ્ગાર ચિહ્ન હોય ને એને આપણે નેગેટિવ કહીએ છીએ. તો જે જગ્યાએ ઉદ્ગાર ચિહ્ન હોય સમજી લેવાનું એના સિવાયનું. તો શું કહે છે ઉદ્ગાર ચિહ્ન પહેલાં તો નક્કી કરી લો. મોટો કૌંસ છે એટલે કેટલા અક્ષર શોધશે? ગમે તે એક જ. પણ આગળ જો હું ઉદ્ગાર ચિહ્ન મૂકી દઉં છું તો શું કરે? એનું નેગેટિવ. કેવી રીતે? તો શું કહે છે પહેલાંમાં શું હતું કે ABC જ, કાં તો A કાં તો B કાં તો C. હવે આગળ ઉદ્ગાર ચિહ્ન આવ્યું તો શું કહે છે ABC સિવાયના, એટલે Dથી લઈને Z સુધીના બધા માન્ય. પણ શું માન્ય નથી? ABC. હવે નીચેનું જો મોટા કૌંસમાં આપણે થી દર્શાવવા કયું ચિહ્ન વાપરીએ છીએ? તમારી ભાષામાં કહું તો માઇનસ, અમારી ભાષામાં કહું તો હાઇફન. બહુ ખબર ના પડે તો જો અમે સ્ક્રીન ઉપર દોરેલું છે P થી S, એટલે કાં તો P, Q, R અથવા S. આ ચારમાંથી ગમે તે એક અક્ષર માન્ય. હવે ઉદ્ગાર ચિહ્ન આવ્યું તો એનો મતલબ શું થયું? નેગેટિવ લેશે ને. એટલે શું કહે છે P, Q, R, S સિવાયનું પણ કેટલો અક્ષર? કોઈ પણ એક અક્ષર શોધવા માટે આ સક્ષમ છે. તો જો તમને આ વાઇલ્ડ કાર્ડમાં બરાબર ખબર પડી હોય તો થોડાક ઉદાહરણ લઈએ. જો નીચે મેં લખેલા છે. સૌથી પહેલાં મેં ફાઇલ કઈ બનાવી છે? IGSC. મને એવું છે કે પહેલો અક્ષર ખબર છે. શું છે? I. બાકીના પછીના અક્ષર ખબર નથી. કયા ખબર નથી? JSC કે ગમે તે લખ્યું હોય મને ખબર નથી. તો તમે શું લખશો? પહેલો અક્ષર ખબર છે ને, તો મેં લખ્યું I. પછીના ગમે તેના અક્ષર કોઈ ફિક્સ નથી કે આટલા જ છે, એટલા માટે મેં લખી ફૂદડી. તો મને
જેની એવી ફાઇલો શોધી આપશે કે જેનો પહેલો અક્ષર શું હોય આઈ, પછીના ગમે તે અક્ષરવાળી ફાઇલો મારા સામે સ્ક્રીન ઉપર દર્શાવી દેશે. બરાબર. નેક્સ્ટ, હવે ઘણા શું કહેશે, અમે એટલા ડોબા થોડા છે કે આટલું બધું ભૂલી જઈએ. મેડમ મને એવી ખબર છે, પહેલો અક્ષર ખબર છે શું આઈ, બીજો ખબર છે જે, પણ વચ્ચેનો એક અક્ષર ખબર નહીં. અને હા, છેલ્લો તો સી છે. વચ્ચેનો એક અક્ષર એને ખબર નથી, કાં તો એ હોય, બી હોય, સી હોય, એ ટુ ઝેડની અંદર ગમે તે એક અક્ષર ખબર નથી. તો એને લખાય કેવી રીતે? આ રીતે. પહેલો ખબર છે યસ, શું છે આઈ, બીજો શું છે જે, પણ ત્રીજો અક્ષર ખબર નથી. કેટલા અક્ષર ખબર નથી? એક. એટલે મેં શું કર્યું? ક્વેશ્ચન માર્ક. અને મને છેલ્લો ખબર છે સી. હું એન્ટર આપીશ તો મને એવી ફાઇલો શોધી આપશે કે પહેલો અક્ષર આઈ, બીજો અક્ષર જે હશે, વચ્ચેનો ત્રીજો અક્ષર ગમે તે હશે, છેલ્લો અક્ષર શું હોય? સી. આવા નામવાળી ફાઇલો મારા સમક્ષ મને શોધીને આપી દેશે. ડન. ચલો હવે આગળ. હવે થોડું નવું લાવ્યા ભાઈ અમે તો. મોટો કૌંસ આવ્યો છે. મોટો કૌંસ આવે એટલે સમજી જવાનું કોઈ પણ એક અક્ષર. કયો અક્ષર? કાં તો પી હોય, અથવા ક્યુ હશે, અથવા આર હશે, અથવા એસ હશે. તો પહેલાં બે અક્ષર ખબર છે, કયા? આઈ અને જે. ત્રીજા નંબરનો અક્ષર ખબર નથી, કાં તો પી હોય, કાં તો ક્યુ હોય, કાં તો આર હશે, કાં તો એસ હશે. હા, છેલ્લો અક્ષર ખબર છે સી. તો હવે ચેક કરશે. તો આપણે કયો? એસ આવી ગયો, એટલે મને IJSC લખેલી ફાઇલ એ તરત મને શોધી આપશે. ડન. હવે નેક્સ્ટ, ઉદ્ગાર ચિહ્ન હોય એટલે શું ધાર લેવાનું એનું? નેગેટિવ કે પોઝિટિવ? નેગેટિવ. ઇન સેન્સ કે આના સિવાયના. તો શું કહેશે કે પી ક્યુ આર એસ સિવાયનું કોઈ પણ એક અક્ષર એ મારા ફાઇલના નામનો ત્રીજો અક્ષર છે, પણ મને કોઈ આઉટપુટ આપશે નહીં. શા માટે? તો પી ક્યુ આર એસ સિવાયનો કીધો છે, સિવાયનો. તો એસ તો છે જ, એટલે મને આનું કોઈ આઉટપુટ મળશે નહીં. ચલો હવે એસ જોઈએ. તો પહેલો અક્ષર ખબર છે આઈ, બીજો અક્ષર ખબર છે જે, ત્રીજો અક્ષર નથી ખબર. કેમ? તો શું કહે છે? પી થી એસ. એટલે ચાહે પી હોઈ શકે, ક્યુ હોઈ શકે, આર હોઈ શકે, એસ બી હોઈ શકે, પી ક્યુ આર એસ હોઈ શકે, કેમ કે પી થી એસ કીધું છે. સ્ટાર્ટિંગ પી એન્ડ એસ. પણ શરત શું? એક જ અક્ષર અને છેલ્લો અક્ષર ખબર છે સી. તો બી તમને જવાબ મળી જશે IJSC. હવે નેગેટિવ બનાવવું હોય તો આગળ શું લખી દેવાનું? ઉદ્ગાર ચિહ્ન. ડેટ મીન્સ પી થી એસ સિવાય ના. ઓકે. આ ચેપ્ટરનો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો, વાઇલ્ડ કાર્ડવાળો. તો આજે આપણે શું શીખ્યા? ફાઇલ બનાવતા, ફાઇલની અંદર સુધારા વધારા, ફાઇલની માહિતી જોતા. એના પછી આપણે શીખ્યા ફાઇલને રિમૂવ કરતા. રિમૂવ કર્યા પછી આપણે ફાઇલના નામના અક્ષરો બી જોયા કે ફાઇલનું નામ કેવી રીતે અપાય એ જોયું. અને છેલ્લે આપણે શું જોયું? વાઇલ્ડ કાર્ડ. વાઇલ્ડ કાર્ડ એટલે કમ્પ્યુટરમાં એને જાદુ કહેવાય છે. બરાબર. આ આવડે તો તમારું કામ ખૂબ જ ઇઝી થઈ જાય. કેવી રીતે? જેમ કે તમારો કોઈ ફોટો મિસિંગ હોય, ફોટો હોય એટલે તમને બધાને ખબર હશે કે કોમન એની એક્સટેન્શન છે કયું? .jpg. તો તમારે શું કરવાનું? જેપીજી એ આપણું એક્સટેન્શન છે, પણ ફાઇલનું નામ શું છે મને ખબર છે નહીં. તો મારે જેટલા બી ફોટા હશે સર્ચ કરીને આપશે, મને ફોટો મળી જશે. તો લખાય કેવી રીતે? લખવાનું આ રીતે. પહેલાં શું કરી દેવાનું? સ્ટાર. પછી લખી દેવાનું .jpg. તો જે ફાઇલો પાછળ .jpg લખેલું હશે એ બધી જ ફાઇલો એ તમને શોધીને આપી દેશે. આનાથી આપણું કામ કેવું થાય? હળવું થાય, વધશે નહીં. ઓકે. આવડશે? તો પહેલું વાઇલ્ડ કાર્ડ કયું શીખ્યા? ફૂલડી. ઉપયોગ શું થાય? ગમે તેટલા અક્ષર. બીજું કયું શીખ્યા? ક્વેશ્ચન માર્ક. કોઈ પણ એક અક્ષર, પછી મોટા કૌંસમાં ABC. ડેટ મીન્સ પહેલો અક્ષર એ અથવા બી અથવા સી. આગળ ઉદ્ગાર ચિહ્ન હોય તો એનું શું કરી લેવાનું? નેગેટિવ. ડેટ મીન્સ ABC સિવાયના. એના પછી હતું પી થી એસ, એટલે પી ક્યુ આર એસ હોઈ શકે. અને આગળ જો ઉદ્ગાર ચિહ્ન મૂકી દઉં છું તો શું સમજી લેવાનું? નેગેટિવ. ડેટ મીન્સ પી થી એસ સિવાયના જે બી અક્ષરો હોય
એ તમને એ શોધી આપશે. આઈ હોપ તમે બરાબર સમજ્યા હશો. મજા આવશે. તમે આને ઘરે બી ટ્રાય કરી શકો છો. એક્સપીમાં અથવા ઉબન્ટુમાં જે તમારી પાસે ઓએસ હોય તમે આ વસ્તુ એમાં ટ્રાય કરી શકશો. ચલો, થેન્ક યુ.